ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ભગવાન રમણ મહર્ષિજીએ ઉપદેશ સારની અંદર પૂજા, જપ, ધ્યાન, સમાધિ અને યોગ અને બોધ આમ 6 પ્રકારની સાધનાઓ વિશે વિચારણા કરેલી છે. એમાંથી આપણે બોધ એટલે કે અંતિમ જે સાધન છે મોક્ષ માટેનું એના ઉપર વિચારણા કરી રહેલા હતા. જીવનનું દરેક મનુષ્યનું એક જ લક્ષ્ય છે કે દુઃખથી મુક્તિ. દુઃખ એ મનનો ધર્મ છે, શરીરનો ધર્મ નથી. અને માટે જ્યારે માણસ સૂઈ જાય છે ત્યારે પગમાં ફ્રેક્ચર થયું હોય કે ગમે તેવો ભયંકર રોગ હોય છતાં સુષુપ્તિમાં એ દુઃખનો અનુભવ કરતો નથી. શા માટે? કારણ કે મન ત્યાં હોતું નથી. એ બતાવે છે કે મન જ દુઃખનું મોટું કારણ છે. માટે ઉપનિષદે પણ કહ્યું, બ્રહ્મબિંદુ ઉપનિષદમાં કહ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. બંધન અને મુક્તિનું કારણ આ મન જ છે. અને માટે એવા મનને વિઘ્ન રહિતનું બનાવવું, દુઃખપ્રદ મન છે એને સુખપ્રદ બનાવવું એ જ મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે. અર્થાત મનુષ્ય જીવનનું ધ્યેય એ મનને એવી જગ્યાએ સ્થાપિત કરવું કે જેથી કરીને કદાપી એ દુઃખનો અનુભવ કરે નહીં. તો દુઃખ આપનારા મનને સુખ આપનારું બનાવવું અથવા એવી જગ્યાએ સ્થાપિત કરવું કે જેથી દુઃખનો અનુભવ થાય નહીં. તો એવો ઉપાય કેવી રીતે સંભવે છે? તો કે છે વાસ્તવમાં મન છે એ છે જ નહીં, એ અસત છે, એ છે જ નહીં. અને છતાં આપણે એને છે એવી સત્યતા આપી બેઠા છીએ અને એમાંથી જ બધા પ્રશ્નો ઊભા થયેલા છે. અને માટે એવું જે અસત મન છે એનું અસત તત્વ જાણવું, એનું મિથ્યાત્વ જાણવું એ જ એ મનના દુઃખનાથી મુક્તિનો ઉપાય છે. એટલે કોના જેવું છે? તો કહે છે કે દોરીમાં જો સાપ દેખાયો હોય અને આપણને ભય લાગતો હોય તો એ સર્પના ભયથી મુક્તિ કેવી રીતે થાય? તો કે બીજો કોઈ ઉપાય નથી, એ સાપનું મિથ્યાત્વ જાણવું. સાપનો ભય છે એ સાપ દેખાય છે માટે નથી. સાપનો ભય છે કારણ કે આપણે સાપને સાચો માની બેઠા છે. અને માટે એ ભયમાંથી મુક્ત થવા માટે સર્પના મિથ્યાત્વને જાણવું કે એનું અસતત્વ જાણવું એક જ માત્ર ઉપાય છે. અને માટે એવા ઉપાયની વિચારણાનો આરંભ અહીંયા મહર્ષિજીએ કરી દીધો છે. અને એ મનનું મિથ્યાત્વનો નિશ્ચય કરવો એને જ સત્ય અધિષ્ઠાનનું જ્ઞાન કહેવામાં આવે છે. અને સત્યનું જ્ઞાન થવું એ સત્યની વિચારણાથી સંભવે છે. માટે સત્યની વિચારણા કરીને, સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને, મનના મિથ્યાત્વને જાણીને આપણે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો ઉકેલ એ સમજાવી રહ્યા છે. તો મન જો મૂળ છે તમામ સમસ્યાઓનું, તો એમાંથી મુક્ત થવા માટે કેવી રીતનો ઉપાય કરવો જોઈએ અને કયો ઉપાય કરવો જોઈએ? તો એની વિચારણા 14મા શ્લોકથી આરંભવામાં આવેલી છે. 14મા શ્લોકમાંથી આ જ્ઞાનની વિચારણાનો આરંભ થયેલો હોવાથી 14 અને 15 એ 2 શ્લોક ઉપર આપણે વિચારણા કરી ચૂક્યા છીએ. 14, 15 અને 16 એની અંદર આ બોધ એટલે કે જ્ઞાન માર્ગની વિચારણાનો આરંભ છે. તો આપણે 14 અને 15મો શ્લોક
એક સાથે બોલીશું અને એનું થોડુંક વ્યંગાવલોકન કરી અને પછી 16મા શ્લોક ઉપર આવીશું. પ્રાણબંધનાલીન માનસમ એક ચિંતના નાશમેત્યદઃ નષ્ટમાનસોત્કૃષ્ટ યોગિનઃ કૃત્યમસ્તિ કિમ સંસ્થિતિમ યતઃ. પ્રાણબંધનાત લીન માનસમ. આજે પ્રશ્નો ઉભા કરી રહેલું મન છે એ પ્રાણબંધનાત એટલે કે પ્રાણાયામ કરવાથી યોગની વાત ત્યાં આવે. પ્રાણાયામ કરવાથી એ મન છે એ લીન પામી જાય છે, અર્થાત લય પામી જાય છે. એટલે દુઃખ આપનારું રહેતું નથી, ઉપદ્રવ કરનારું રહેતું નથી. જેમ છોકરો તોફાની હોય અને એને સુવાડી દેવામાં આવે તો કેવું થઈ જાય? થોડી વાર શાંત થાય. અથવા તો એને એક રમકડું આપીને બેસાડી દેવામાં આવે અને એ રમકડાની અંદર રમ્યા કરતું હોય તો ત્યાં સુધી એ તમને હેરાન કરતો નથી. બસ એમ પ્રાણરૂપી રમકડું આ મનરૂપી બાળકને આપી દેવામાં આવે તો થોડા સમય માટે એ લીન અવસ્થાને, શાંત અવસ્થાને, ઉપદ્રવ રહિત અવસ્થાને, વિક્ષેપ, ચિંતા, દુઃખ, ઉદ્વેગ રહિત અવસ્થાને પ્રાપ્ત થાય. પણ એક એવો ઉપાય છે, ઇટ ઇઝ અ ટેમ્પરરી સોલ્યુશન. થોડા સમય માટે વળી પાછું તમે પ્રાણાયામ છોડી દો, વળી પાછું ચાલુ, એનો ઉપદ્રવ શરૂ થઈ જાય. એટલે જ્યાં સુધી પ્રાણાયામ કરો ત્યાં સુધી તમે મનને ડાયવર્ટ કરી શકો કે લીન કરી શકો. પણ જ્યારે એમાંથી છોડી દો, એ ઉપાય છોડી દો, વળી પાછો એ આપણા મન છે એ આપણને વધારે જોરથી વિક્ષેપયુક્ત બને છે. કારણ કે અત્યાર સુધી ચૂપ રાખ્યું હોય ને, પછી એકદમ માથે ચડી જાય, એકદમ ઉછળે, સ્પ્રિંગ ઉછળે એમ ઘણીવાર ઉછળતું હોય. એટલે અહીંયા મહર્ષિજી કહે છે પ્રાણબંધનાત લીન માનસમ. મન લીન પામે, લીન પામેલું મન પાછું ઉત્થાન પામે. જેમ સુષુપ્તિમાં લય પામેલું મન પાછું ઉત્પન્ન થાય છે જાગ્ય સાથે, એમ પ્રાણાયામ દ્વારા લીન પામેલું મન પણ પાછું ઉત્થાન પામીને હેરાન કરે છે. પણ એક ચિંતનાત નાશમ એતિ. અદહ આ મન, અદસ એટલે આ મન એક ચિંતનાત, એક એટલે જે એક છે એનું ચિંતન. એક વસ્તુ શું છે? જે એવી એક જેના જેવું બીજું નથી, એના સિવાય બીજું નથી. માટે એકમ એવ અદ્વિતીયમ તત્વ બ્રહ્મ તત્વ, આત્મ તત્વ. અને એનું જ્યારે ચિંતન કરવામાં આવે, એક ચિંતનાત, અહીંયા ચિંતન કહ્યું છે એટલે વિચાર કરવાનો કહ્યું. એ એકનું અદ્વિતીય તત્વનું ચિંતન કરવામાં આવે તો એ મન નાશને પ્રાપ્ત થાય. નાશને પ્રાપ્ત થાય છે અર્થાત એ મન છે એ ફરીથી દુઃખ આપવા માટે સમર્થ રહેતું નથી, દુઃખ આપવાની કેપેસિટી રહેતી નથી. એટલે એને નાશ કહેવામાં આવેલું છે. બાકી તો નાશ એટલે શું? નાશ એટલે એ હવે તમને હેરાન કરે એવું નથી. તમે દોરીનું જ્ઞાન પ્રાપ્ત કરો ને તો સાપનો શું થઈ જાય? નાશ. એટલે એ તમને ડરવા કરડશે એવા ભય વાળો રહેતો નથી. સાપ ન દેખાય એવો નહીં, સાપ તો પ્રતીત તો થાય, પણ ભય આપશે એવી ચિંતા રહેતું નથી. ભય આપવાની એટલે કે ડસવાની કેપેસિટી વગરનો સાપ. મિથ્યા સાપ એટલે કેવો? ડસવાની કેપેસિટી વગરનો. બસ એમ મન છે એ જ્યારે એક તત્વનું ચિંતન કરવામાં આવે તો આ મન પણ ભય, દુઃખ, ચિંતા, ઉદ્વેગ એ આપ્યા વગરનું આપનારું થતું રહેતું નથી, દુઃખપ્રદ રહેતું નથી. એ કેપેસિટી ખલાસ થઈ જાય. કેમ? કારણ કે એનું મિથ્યાત્વ ખબર પડી જાય છે. અચ્છા, તો હવે પ્રશ્ન એ જાગે કે ભાઈ ધારો કે અમે આવું કરીએ, આ એકનું ચિંતન કરીને મનોનાશ કરવાનો પ્રયત્ન કરીએ, અને મનોનાશ કરવો એટલે મનનું મિથ્યાત્વ જાણવું. જેમ સર્પનું મિથ્યાત્વ જાણવું એ જ સર્પનો નાશ થયો. બીજી કોઈ રીતે સર્પનો નાશ સંભવતો જ નથી. દોરીમાં જણાતા સર્પનો નાશ બીજો કોઈ રીતે સંભવતો નથી, એનું મિથ્યાત્વ જાણવાથી જ સંભવે છે. એમ મનોનાશ પણ મનનું મિથ્યાત્વ જાણવાથી જ સંભવે છે. એટલે અહીંયા મનોનાશ શબ્દનો અર્થ મનનું મિથ્યાત્વ જાણવું. આ ટેકનિકલ શબ્દો છે.
એનો નાશ નથી થતો. ઘણા લોકોને કઈ કઈ ભ્રાંતિઓ થાય છે, જાણે કે કઈ જ ને આમ બ્લેન્ક અવસ્થા. બ્લેન્ક અવસ્થાની વાત નથી કરતા, મનના મિથ્યાત્વની વાત કરે. હવે આ મનના મિથ્યાત્વની એટલે કે મનોનાશની પ્રાપ્તિ કરી લઈએ તો ફાયદો શું, તો એ બતાવવા માટે 15મા અધ્યાયમાં કહું કે પ્રયોજન તો બતાવી દેવું પડે. ઉકેલ શું છે એ પણ કહી દે છે, અને ઉકેલની પ્રાપ્તિથી મને ફાયદો શું થાય. અને તમે કોઈ દિવસ એવો માણસ જોયો છે જેને મનોનાશ થયો હોય? અને મનોનાશ થયો હોય તો કાં તો ઊંઘી જ ગયા હોઈએ, તો એવું જીવન શું કામનું? એ તો કોમામાં ગયેલા માણસ જેવું થઈ જાય. આવા બધા શંકાઓ ના રહે એટલે અહીંયા કહે છે કે એવું નથી, એ કોમામાં જવું કે સુવા જેવું નથી. મનોનાશ એટલે મનનું મિથ્યાત્વ જાણવું એ સંભવ પણ છે, અને એવું જેમાં સંભવ છે એવા લોકો, એવા ઉત્કૃષ્ટ યોગીના નષ્ટમાનસ ઉત્કૃષ્ટ યોગીના, એવો જે ઉત્કૃષ્ટ યોગી છે, જ્ઞાની છે, સ્થિતપ્રજ્ઞ છે, એનું કૃત્યમ અસ્તિ કિમ સ્વસ્થિતિ યતઃ, અર્થાત સ્વસ્થિતિ એટલે સ્વનિષ્ઠાને પ્રાપ્ત કરેલ બ્રહ્મનિષ્ઠ થયેલ મનુષ્યને કૃત્યમ અસ્તિ કિમ. અહીંયા કૈમુતિક ન્યાય દ્વારા પ્રશ્ન પૂછાયો છે. અર્થાત શું એને કોઈ કામ બાકી રહે ખરું? ધારો કે આ જીવનમાં એક વસ્તુ પ્રાપ્ત કરી લો, પછી કંઈ બાકી રહે ખરું? અર્થાત કૃતાર્થ થઈ જાય છે, કોઈ કર્મ બાકી રહેતા નથી, કૃતાર્થ થઈ જાય છે, ધન્યતાને પ્રાપ્ત કરી લે છે, જીવનની પરિપૂર્ણતાને પ્રાપ્ત કરી લે છે, આપ્ત કામ થઈ જાય છે, પર્યાપ્ત કામ પૂર્ણપત્તાને પ્રાપ્ત કરી લે છે. અને માટે કૃત્યમ અસ્તિ કિમ, અર્થાત એને કોઈ કૃત્ય બાકી રહેતું નથી. અર્થાત 4 પ્રકારના પુરુષાર્થ મનુષ્યને કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી એક પણ પુરુષાર્થ એ મનુષ્યને બાકી રહેતો નથી. એટલે આ મનોનાશને પ્રાપ્ત થાવ કે અદ્વિતીય તત્વના ચિંતન દ્વારા, અદ્વિતીય તત્વના જ્ઞાન દ્વારા મનના મિથ્યાત્વને પ્રાપ્ત કરો, તો એ પ્રાપ્ત કર્યા પછી જીવનમાં કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. તમામ કર્મો સંપન્ન થઈ જાય. યાદ રાખજો, એની પ્રાપ્તિમાં બધું સમય ગયું છે. એને પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, બીજું કંઈ બાકી નથી રહેતું. અચ્છા, એવું કંઈ ખરું કે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ બાકી ના રહે? હા, એવું આ તત્વ છે. બાકી બધા ધ્યેયો કેવા છે કે પ્રાપ્ત કર્યા પછી બીજું બાકી રહે છે. ઓલવેઝ વી લુક ફોરવર્ડ, ઓલવેઝ ધેર ઇઝ કોમા. ઇવન ઇન સાયન્સ કંઈ પણ શોધખોળ બાકી કરે, આટલી બધી શોધો કરે તો ધેર ઇઝ કોમા. જાપાન ટેકનોલોજીમાં આગળ આટલું બધું, સુનામી આગળ હેલ્પલેસ, અગેન ધેર ઇઝ કોમા. હવે રેડિયેશન ફેલાય છે, હાઉ ટુ પ્રોટેક્ટ? ક્વેશ્ચન. અર્થાત કોઈ પણ પ્રકારની આપણી રિસર્ચ છે ભૌતિક શાસ્ત્ર અને ભૌતિક જગત માટેની, કોઈ પણ પ્રકારના કર્મો છે એમાં હંમેશા અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી, પૂર્ણતા નથી. પૂર્ણ વિરામ એટલે પૂર્ણતા, બસ ડન ડનાડન ડન, એવું નથી. જ્ઞાનીને કેવું છે? ડન ડનાડન ડન, અર્થાત જે કરવા યોગ્ય હતું બધું કરી નાખ્યું, થઈ ગયું, પૂરું થઈ જાય. ઓ એવું છે, મારે પછી કંઈ કરવાનું નહીં, ના પછી કંઈ નહીં કરવાનું, પછી બધી છુટ્ટી. છોકરા પરીક્ષા આપે પછી શું, તો કે પછી કંઈ ભણવાનું નથી, તને બધી છુટ્ટી. પણ ક્યાં સુધી છુટ્ટી? 4 દિન કી ચાંદની. પછી આ ક્લાસ ને પેલો ક્લાસ પાછો મોકલી દો એને, ભાઈ કંઈ ને કંઈ ચાલુ કરાવી દો. પણ આ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. એને જ સફળ જીવન કહેવામાં આવે છે. અને આવું જીવન, સફળ જીવન પ્રાપ્ત કરવું હોય તો અદ્વિતીય તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો હવે આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? આ જ્ઞાન પ્રાપ્તિ એટલે શું? આત્મ સાક્ષાત્કાર શબ્દો બહુ મોટા મોટા લાગે. સેલ્ફ રિયલાઇઝેશન, બ્રહ્મનિષ્ઠ ઋષિ મહર્ષિઓ બ્રહ્મનિષ્ઠ હતા. ઈશ્વર દર્શન કહેવામાં આવે, આત્મજ્ઞાન કહેવામાં આવે, આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે, રિયલાઇઝેશન, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ. આ શબ્દ બધા વાપરે ને આમ થાય કે હા, તો આમ થોડા દિવસે તારા દેખાડા છે. એની સરળ પદ્ધતિ એક નાનકડા શ્લોકમાં મહર્ષિજીએ મૂકી દીધી. રિયલી હું કહું છું, આપણા લોકો પર બહુ મોટો ઉપકાર કરે. વેરી વેરી શોર્ટ.
2 શ્લોકમાં આખો કર્મયોગ કર્મકાંડ શીખવાડી દીધો, કર્મયોગ શીખવાડી દીધો. 6 અધ્યાયમાં જે ગીતામાં કહેવાયો છે એ આમાં 2 શ્લોકમાં કહી દીધું. અને આ જ્ઞાન માર્ગની વાત છે ને નટશેલની અંદર આ બસ નાના શ્લોકો પણ કેટલા નાના અને કેટલા સિમ્પલ સિમ્પલ શબ્દોની અંદર કહી દીધી છે. કયું છે એ જો. દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનઃ દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનઃ ચિત્વદર્શનમ તત્વદર્શનમ ચિત્વદર્શનમ તત્વદર્શનમ દૃશ્યવારિતમ ચિત્તમાત્મનઃ ચિત્વદર્શનમ તત્વદર્શનમ દ્રશ્યવારિતમ ચિત્તમ ચિત્તમ દ્રશ્યવારિતમ. વારિતમ એટલે વારવું. ગુજરાતી અને સંસ્કૃતમાં જરાય ફેર નથી. વાળવું વાળવું પાછું વાળવું. વારિતમ વાળી લેવું પાછું વાળી લેવું. કોને વાળી લેવાનું? ચિત્તમ ચિત્તને. આપણું જે ચિત્ત છે એ ક્યાં છે? મોલમાં માર્કેટમાં મોલમાં. પહેલા ભુલેશ્વરમાં રહેતું હતું હવે મોલમાં આવી ગયું. વારિતમ અને વાળી લેવાનું. ક્યાંથી? દ્રશ્યમાંથી. દ્રશ્યવારિતમ દ્રશ્યમાંથી વાળેલું ચિત્ત પાછું વાળેલું ચિત્ત. આ દ્રશ્યમાંથી પાછું વાળેલું ચિત્ત કેવી રીતે પાછું વાળવાનું? આપણા મનને તમે જગતમાંથી પાછું વાળી લો એટલે શું કરશો તમે? હા, કરવાનું શું? બહુ સરસ વાત છે. દ્રશ્યથી મનને પાછું વાળવું એટલે શું? તમને એમ થાય કે આંખો બંધ કરી દી અંદર આમ અંતર્મુખ થવા માટે અંતર્મુખ થવું અને મનને પાછું વાળવું એટલે અંતર્મુખ થવું. મનને અંતર્મુખ થવું એટલે શું? ડોળા આમ અંદર કરી દે ને લાઈટ બલ્બ હોય એ તો આમ કરી દેવાય આપણી બાજુ ફેરવો. પણ આ અંતર્મુખ થવું એટલે શું કરવાનું? બહુ 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 મહત્વનો મુદ્દો છે. એટલી બધી ભ્રાંતિ જગતમાં આ વિશે છે. લોકોને એમ થાય છે કે બસ આમ બાબા સમાધિસ્થ છે ને આંખો બંધ રાખીને જરાય હલતા નથી ને બસ. આ અંતર્મુખતા કોને કહેવામાં આવે? બ્રહ્મણ મહર્ષિજી 54 વર્ષ તિરુવન્નામલાઈમાં રહ્યા. પણ 54 વર્ષ રહ્યા તો એ લોકો એ અંતર્મુખ થયા કહેવાય? ભારતના એવા કેટલાય ગામડાઓ છે, એટલા છોકરાઓને એવા માણસો છે બિચારા ગામની બહાર પગ નહીં મૂક્યો. તો શું બધા મહર્ષિ જ કહેવાય છે? ના. એ અંતર્મુખ કહેવાય? ના. અંતર્મુખતા તો જુદી વસ્તુ છે. પણ ખબર નહીં આપણો સમાજ છે ને આવી બધી બાબતને બહુ ચગાવે છે. કારણ કે સમજે નહીં ને તત્વ, એનું હાર્દ સમજાતું નથી એટલે આ બધી વાતોને બાહ્ય આડંબરને મહત્વ આપી બેઠો. બાહ્ય આડંબર સાધનરૂપ હોઈ શકે. નાનો છોડો હોય તો બાજુમાં વાડ કરેલી હોય ને એ વાડ અને છોડને કેટલો સંબંધ? વાડ છે એટલે છોડ જલ્દી વધ્યો. વાડને લીધે છોડને કઈ પોષણ મળ્યું? વાડને લીધે સારું ફળ આવ્યું એની પર? ના. વાડ તો એ તો પ્રોટેક્શન છે માત્ર. એ ન હોય તો જો છોડ રહ્યો હોય તો એ ઉગી નીકળવાનો હતો. એના વિકાસ સાથે વાડને વાંધો, વાડ છે એને કોઈ સંબંધ નથી. એમ અધ્યાત્મનો છોડ છે ને એના માટે આ બધી વસ્તુઓ વાડ કહેવાય. પણ અધ્યાત્મ તો અંદર હોવું જોઈએ.
હા, એ વાળને ને છોડને જેમ સંબંધ નથી હોતો ને, એમ આપણા મનને અને એક જગ્યાએ રહેવામાં કોઈ સંબંધ નથી. એક જગ્યાએ તો રહેવામાં આવે, પણ અંદર છે ને એ સંસ્કાર અધ્યાત્મના ના હોય તો એ છોડની ઉપર ફૂલ છે ને એ મોક્ષના ના આવે, ફૂલ અને ફળ. તો અંતર્મુક્તા એટલે શું એ સમજી લો. મન જે છે એને દ્રશ્યોથી પાછી વાળેલું. મન દ્રશ્યોમાં જાય છે એટલે શું, પહેલા એ સમજો. મનનું દ્રશ્યમાં જવું એટલે શું? હું એમ કહું કે આ હાર છે, આ હાર છે, તો આ હાર છે એવું મેં કેવી રીતે જાણ્યું? આંખ દ્વારા. આંખ માત્ર હોય એટલે જણાય? કમામાં ગયેલો માણસને આંખો હોય છે ને તમે આમ કંઈ પણ હલાવો ખબર પડે ના? મન એની પાછળ મન ના હોય તો ઇન્દ્રિય પોતાનો વિષય ગ્રહણ કરી શકે નહીં. આ હાર છે એવું કોણે નક્કી કર્યું? મનમાં એવી સમજ છે કે આ વસ્તુને હાર કહેવાય. આંખ તો એમ જ કહે છે કે આ ફૂલ, આ એક મૃદુ સ્પર્શ છે, આ એક કલર છે, સફેદ કલર છે, એનો આ આકાર છે. બરાબર સમજો. આંખનું કાર્યક્ષેત્ર આટલું જ છે. એ કલર, શેપ એ બેને જ રિસીવ કરે છે. એ માત્ર કલર જુએ છે અને શેપ જુએ છે. આ કલર જોશે અને આ શેપ જોશે. પછી આ ટેબલ છે ને એવું નક્કી મન કરે છે. આંખ તો ખાલી એનો આકાર જોશે, એનો કલર જોશે, અને ટેબલ કહેવાય અને હાર કહેવાય એવું નક્કી મન કરે છે. હવે જ્યારે આ હાર છે એ આંખ દ્વારા મન દ્વારા જણાયું, આંખ દ્વારા મનથી જણાયું. બરાબર? એટલે મન પાછળ હતું ત્યારે આ હાર છે એવી ખબર પડી. એમ આ ઘડિયાળ છે, મને બતાવવા માંગતો નથી કારણ કે 7 જ વાગ્યા. આ ઘડિયાળ છે, અને તો પછી લોકો વિચાર કરે કે કેટલો ટાઈમ બાકી રહ્યો, આ તો હજી 7 જ છેલ્લે શરૂ થયું છે. આ ઘડિયાળ છે, બરાબર? આ ઘડિયાળ છે એવું કેવી રીતે ખબર પડી? તો કે આંખ દ્વારા મને જાણ્યું. મન હતું તો આંખ વડે જણાયું. એટલે ઇન્દ્રિય અને મન. તો મારું મન ક્યાં ગયું? પહેલા હારમાં ગયું, પછી ક્યાં ગયું? ઘડિયાળમાં ગયું. મારું નહીં, તમારું એ ગયું. મન પહેલા હારમાં ગયું, પછી ઘડિયાળમાં ગયું. એ ગયું તો ઘડિયાળમાં ક્યાં? બતાવો મારું મન. જો શબ્દો વાપરવા પડે છે પણ સમજ તમારે સમજવાની જરૂર છે. આ ઘડિયાળમાં મન ગયું એટલે શું? ઘડિયાળમાં કઈ જગ્યાએ મન છે? એટલે મારે એમ કેવું છે કે આ ઘડિયાળની અંદર મન એટલે શું? ઘડિયાળમાં નહીં જોવાનું કે મારું મન ક્યાં છે. મારા મનની અંદર ઘડિયાળ આકારની વૃત્તિ થાય એટલે મન ઘડિયાળમાં ગયું કહેવાય. મારું મન જ્યારે હાર આકારની વૃત્તિ ધારણ કરે તો મન હારમાં ગયું. મારું મન તમારા મુખારવિંદોની આકૃતિ ધારણ કરે ત્યારે તમારા ચહેરાઓમાં મારું મન ગયું. મારું મન જ્યારે ચશ્મા ઉપર વિચાર કરે ત્યારે મન ચશ્મામાં ગયું કહેવાય. એમ મન જ્યારે જગતના કોઈ પણ પદાર્થનો વિચાર કરે ત્યારે એ દ્રશ્યની અંદર મન ગયું. બરાબર? દ્રશ્યમાં. હવે આપણું મન અત્યારે ક્યાં છે? દ્રશ્યમાં છે. દ્રશ્યમાં છે. જગતનો વિચાર કરે છે, દ્રશ્યનો વિચાર કરે છે, અર્થાત જગતના કોઈ પણ ભાગનો વિચાર કરે. તમે મારો વિચાર કરો ને તો પણ જગતનો એક ભાગ. હું જગતમાં જ છું. સંન્યાસીઓ પણ જગતમાં ને ગૃહસ્થો પણ એ જ ધરતી પર. ભાઈ, ચાલવા માટે ભગવાને સંન્યાસીઓ અને ગૃહસ્થ બધાને એક જ 2 પગ જ આપેલા છે. એટલે હું કઈ હવામાં ના ઉડી શકું. તો તમે મારો વિચાર કરો તો પણ જગતનો વિચાર કરો છો. હવે આને કહેવાય કે મન છે એ દ્રશ્યોમાં ગયું. દ્રશ્ય એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય જગત અથવા મનોગ્રાહ્ય જગત. બરાબર? હવે એને ત્યાંથી પાછું વાળી લેવા. એનો અર્થ એ થયો કે હારનો વિચાર કરનારા મનમાંથી હારને કાઢી લેવાનું. મારી મનોવૃત્તિ હારનો વિચાર કરે ત્યારે હારમાં ગયું, તો મનની અંદર હારનો જે વિચાર છે ને એ કાઢી નાખવાનો.
ઘડિયાળનો વિચાર કાઢી નાખવાનો. એવી રીતે તમામ પદાર્થોનો વિચાર કાઢી નાખો. એવું જે મન છે તે દ્રશ્યવારિતમ ચિત્તમ, એને દ્રશ્યોથી પાછું વળેલું મન કહેવામાં આવે છે. અમે ભાષાંતર સમજાવ્યું. હું ભાષાંતર સમજાવું છું. હવે એનો મર્માર્થ સમજાવું, એનો ખરેખર ગુઢાર્થ જે આમાં છુપાયેલો છે એ સમજાવું. આ શું છે જરા મને મદદ કરજો, તમને પણ મજા પડશે અને તમે ખરેખર સમજ્યા કે નહીં એવી મને ખબર પડશે. આ શું છે? આ ઉપરનું ઉપરનું આ હાર. અને અમારા કિરીટભાઈ બહુ સરસ વાત કરી. શું કહું કિરીટભાઈ, આ શું છે? પ્રકાશ વત્તા હાર. ભાઈ કોનો વિરોધ છે? નથી ને? બરાબર કહ્યું તમે. આ હાર વત્તા પ્રકાશ, બરાબર. જો સામાન્ય રીતે શરૂઆતમાં બધા આપણે જ્યારે જગતને જોતા હોઈએ, કોઈ પણ પદાર્થને જાણીએ ત્યારે માત્ર આપણી નજર કલર ઉપર, ટેબલ ઉપર, બધા ઉપર જાય. પણ આપણે એ નથી વિચારતા કે સાથે સાથે પ્રકાશ છે તો જ તમે હાર છે એવું કહ્યું. પ્રકાશ વગર આ હાર છે એવું તમે બોલી શકો નહીં. હમણાં અંધારું થઈ જાય તો કોઈ મને નહીં કહે કે તમારા હાથમાં શું છે, હું હાથમાં આ ઊંચું કરું, આ ઊંચું કરું, તમે મને નહીં જણાવી શકો. પ્રકાશ છે માટે જણાવો છો. તો જ્યારે તમે હાર છે એવું કહો છો એનો અર્થ છે કે પ્રકાશ છે. એના વગર તમે કહી જ ના શકો, બરાબર. હવે મારા મનની અંદર ચશ્મા વૃત્તિ છે એ હું ક્યારે કહી શકું? ચશ્મા વૃત્તિને પ્રકાશનાર કોઈ ચૈતન્ય ત્યાં હોવું જોઈએ, જાણનારું, જણાવનારું, પ્રકાશનારું એટલે જાણનારું હોવું જોઈએ. મેં હમણાં કોનો વિચાર કર્યો? બોલો તમે શું કહેશો? મને ખબર નથી. હું કેળાનો વિચાર કરું છું. કોને ખબર પડી? મને પડી. પણ મને પડી તો કેળાનો વિચાર આવી ગયો. એ વિચાર જે છે એને જણાવનારું કોઈક ત્યાં હોવું જોઈએ. જેમ હાર છે એવું જાણવા માટે પ્રકાશ છે. પ્રકાશ છે તો તમે કહું કે હાર છે. એમ મનોવૃત્તિઓ પણ તમને બધી જ ખબર છે. આજે બહુ ચિંતા છે, આજે આ કામ બાકી રહ્યું છે, ગઈકાલે પેલાને મળવાનું હતું ને રહી ગયું. આમ એ મનમાં જે વિચારો ચાલે છે તમે જાણો છો, બરાબર. તેમ હવે આ પ્રકાશ વત્તા હાર, બરાબર કહો, પ્રકાશ વત્તા હાર, ચશ્મા, પ્રકાશ વત્તા ચશ્મા, પ્રકાશ વત્તા ઘડિયાળ, પ્રકાશ વત્તા આ ખોખો, પ્રકાશ વત્તા કેમેરો, પ્રકાશ વત્તા માઇક, પ્રકાશ વત્તા ટેબલ. હવે હું તમને એમ કહું છું કે આ આખા બધી રૂમમાંથી, આખા જગ્યામાંથી બધા પદાર્થો કાઢી નાખો. શું રહેશે? પ્રકાશ. પણ તમે જ્યારે પ્રકાશ જે કહો છો ને એ પ્રકાશ આ ચાર દિવાલોની અંદર કેદ છે. ધારો કે તમે બહાર ઉભા છો, દરિયા કિનારે આસમાનમાં ઉપર જુઓ છો અને આસમાનમાં ઉપર ઉડતા પંખીઓ એનો વિચાર કરો છો અને પંખી વત્તા પ્રકાશ છે અને પંખી પણ જતું રહ્યું ને કંઈ જ નથી એવા ઉપર, તો શું છે? માત્ર ત્યાં પ્રકાશ, બરાબર. પ્રકાશ, આકાશ, પ્રકાશ, પ્રકાશ છે. એમ હવે જ્યારે મનની અંદર જગતના પદાર્થોનો વિચાર આવે છે, બરાબર સમજો, મનની અંદર પદાર્થના વિચારોનો આવે છે ત્યારે મનની અંદર જે વૃત્તિઓ ઉત્પન્ન થઈ એ વૃત્તિમાં જેમ તમે કહો પ્રકાશ વત્તા હાર, પ્રકાશ વત્તા ચશ્મા, એમ વૃત્તિ વત્તા ચૈતન્ય. બટ કેળાની વૃત્તિ વત્તા ચૈતન્ય, કારણ કે ચૈતન્ય વગર તો જણાય નહીં કે કેળાની વૃત્તિ છે. જે જણાવે છે એને ચેતન કેમ કહ્યું? કારણ કે જળને જ્ઞાન થતું નથી. એટલે જ્ઞાન કોને થાય? ચેતનને થાય. એટલે કેળાની વૃત્તિ હતી એ જાણે છે કોણ? કોઈ ચેતન જ હોવું જોઈએ. જળ તો જાણી ના શકે. કેળાની વૃત્તિ જતી રહે, સફરજનની વૃત્તિ આવી. તો જ્યારે હું કેળાની વૃત્તિ પછી સફરજનની વૃત્તિ, તો એ વખતે શું છે? ચૈતન્ય વત્તા કેળું. જેમ પ્રકાશ વત્તા ચશ્મા એમ ચૈતન્ય વત્તા કેળું, ચૈતન્ય વત્તા સફરજન, ચૈતન્ય વત્તા પક્ષી. જે વિચાર આવે તો એ વિચારની સાથે દરેક જગ્યાએ દર વખતે કેળું ગયું, સફરજન ગયું,
પંખી ગયું પણ ચેતન હા એ રહે છે. તો દ્રશ્યવારિતમ ચિત્તમ અર્થાત દ્રશ્યોથી પાછું ફરેલું ચિત્ત એટલે કેળા સફરજન પંખીમાંથી પાછું વળેલું ચિત્ત એટલે કેવું હોય? ચેતન માત્ર, સાક્ષી માત્ર, ચૈતન્ય માત્ર. હવે હું તમને એમ કહું કે તમે અહીંયા ચશ્માને બદલે પ્રકાશ જુઓ. હવે સમજાય છે? હું જુઓ કહું છું એટલે શું? તમે કોને વિચાર્યું? પ્રકાશનો વિચાર કરો છો. ચશ્મા તમારા માટે ગૌણ થઈ ગયો. જેમ હવે મારા હાથમાં અત્યારે બરાબર જોયું, મારા હાથમાં અત્યારે પ્રકાશ વત્તા ચશ્મા, પ્રકાશ વત્તા ઘડિયાળ, પ્રકાશ વત્તા હવે પ્રકાશ વત્તા હાથ, પ્રકાશ હાથ ગયો. હવે હવે આ જગ્યાએ શું છે? પ્રકાશ. બરાબર? તો બધા પદાર્થો નીચે પડી ગયા તો પ્રકાશ રહ્યો. એમ કેળાની વૃત્તિ, સફરજનની વૃત્તિ, પંખીની વૃત્તિ, વૃત્તિઓ પડી જાય તો શું રહે? ત્યાં ચૈતન્ય માત્ર રહે છે. એટલે કે છે અહીંયા દ્રશ્યવારિતમ ચિત્તમ, દ્રશ્યોથી પાછું વળેલું જે ચિત્ત છે, આત્મનઃ ચિત્વ દર્શનમ, એને જ આત્માનું ચિત્વ દર્શનમ એટલે કે ચૈતન્યને હું રૂપે સ્વીકારવા જેવું છે. અર્થાત બીજું, હવે જ્યારે આપણે મનોવૃત્તિની વાત કરીએ છીએ, મનોવૃત્તિઓ જ્યારે ન હોય અથવા મનોવૃત્તિથી પાછું વળેલું જ્યારે મન છે ત્યારે એ વખતે સફરજન કેળું કે પંખી નથી. તો એ વખતે શું રહ્યું ત્યાં બાકી? આ એ ચૈતન્ય કોણ છે? હા, એ જાણનાર કોણ છે? હું. કેળા વૃત્તિ આવીને ગઈ, કોણે જાણ્યું? મેં. સફરજન વૃત્તિ આવીને ગયું, કોણે જાણ્યું? મેં જાણ્યું. તો એ ચૈતન્ય છે કોણ? બીજું કોઈ તત્વ છે? જેમ અહીંયા ટ્યુબલાઇટ છે એવું કોઈ લાઈટ છે ત્યાં? ના, એ હું પોતે છું. હું કોણ છું? જડ નથી, ચેતન છું. એ ચૈતન્ય હું છું. સારું, અત્યારે જયારે કશું જ નથી ત્યારે અહીંયા શું છે? પ્રકાશ. આ આવે ત્યારે પ્રકાશ વત્તા ચશ્મા હોય કે ના હોય, પ્રકાશ તો છે જ. એમ વૃત્તિ હોય કે ના હોય, છે. મારો હાથ છે અને ચશ્મા છે, હાથ અને ચશ્મા બંનેને પ્રકાશ પ્રકાશે છે. ચશ્મા જતા રહે, એકલો હાથ છે તેને પ્રકાશ. એ રહ્યું તો માત્ર અત્યારે જે છે શું છે અહીંયા? વિષય રહિતનો પ્રકાશ. તો વિષયની હાજરી અને વિષયની ગેરહાજરી એ બંને જેના દ્વારા જણાય એનું નામ પ્રકાશ. એમ મનોવૃત્તિની હાજરી અને મનોવૃત્તિની ગેરહાજરી એટલે સુષુપ્તિ, એ બંને જેના દ્વારા જણાય એનું નામ ચૈતન્ય. અને એ ચૈતન્ય હું છું. કોણ જાણે છે? હું જ જાણું છું. એટલે મહર્ષિજી અહીંયા કહે છે આ ચૈતન્યને હું રૂપે સ્વીકારવું એ જ ચિત્વ દર્શનમ છે. આત્મનઃ ચિત્વ દર્શનમ અર્થાત પોતાના ચૈતન્ય સ્વરૂપનું દર્શન કરે છે. પોતાના ચિત્વ દર્શન, પોતાના ચૈતન્યનું દર્શન કરે છે. હવે તમે એમ કહો કે જ્યારે આ ચશ્મા છે ત્યારે પ્રકાશ તો છે કે નહીં? છે. તો પ્રકાશને જાણવા માટે આપણે શું કામ ચશ્માને હટાવવા પડે? એટલા માટે હટાવવા પડે કે જ્યારે મેં પહેલા કહ્યું હતું ત્યારે તમે બધાએ ખાલી ચશ્મા જ કહ્યા હતા, ઘડિયાળ જ કહ્યું હતું, હાર જ કહ્યો હતો. બસ એ જ પ્રમાણે તમે બધા તમારા મનની વૃત્તિઓ જ્યાં જાય છે ને એમ જ જીવો છો. પણ મન સાથે ચૈતન્ય છે એનો વિચાર કોઈ કરતું નથી. બાકી કઈ મન વિચાર કરે નહીં, કરે કે ના કરે, ચૈતન્ય તો ચૈતન્ય છે જ છે. ઓલ ધ ટાઈમ ઇટ ઇઝ ધેર. એમ જેમ અહીંયા ચશ્મા હતા ત્યારે પણ પ્રકાશ છે, હાર આવ્યો ત્યારે પણ પ્રકાશ છે, હાથ છે તો પણ પ્રકાશ છે, નથી તો પણ પ્રકાશ તો છે જ અત્યારે. એક પછી એક પદાર્થ આવે ને જાય, પ્રકાશ છે. એમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ આવે ને જાય, ચૈતન્ય છે. મનોવૃત્તિ આવે ને જાય, ચૈતન્ય છે. પણ એ આપણે સમજી શકતા નથી. માટે સમજવાની પદ્ધતિના એક ભાગ રૂપે એવું નથી કે ચશ્મા ના હોય ત્યારે તમને અહીંયા પ્રકાશ જણાય. ના, ચશ્મા હોય તોય હવે પ્રકાશ જાણી લીધા પછી ડઝન્ટ મેટર.
બસ એ જ પ્રમાણે ચૈતન્ય તત્વ જે છે એને ઓળખવા માટે, એટલે હું તત્વને ઓળખવા માટે આરંભની અંદર આવી રીતે પ્રક્રિયા, વિચાર પ્રક્રિયા માત્ર કહેવામાં આવેલી છે. બરાબર? તો શું વિચાર પ્રક્રિયા કરીએ આપણે? કે દ્રશ્યમારિતમ ચિત્તમ, એટલે દ્રશ્યોથી પાછું ફરેલું ચિત્ત, અર્થાત દ્રશ્યનો વિચાર નહીં કરનારું ચિત્ત. હા, એવું ચિત્ત એટલે કે એવું આપણું મન કે જ્યાં દ્રશ્યોનો એટલે કે વૃત્તિઓ નથી. વૃત્તિઓ વગર પણ મન છે, એટલે કે વૃત્તિઓ વગરનું, રહિતનું, એને શું કહેવાય? વૃત્તિ શૂન્ય. વૃત્તિ શૂન્ય. અને વૃત્તિ શૂન્યતા એટલે શું? તો કે ચૈતન્ય માત્ર, સાક્ષી માત્ર. જેમ અહીંયા પદાર્થ નથી તો શું? પદાર્થ વગરનું શું? પ્રકાશ માત્ર. બસ એવું એ સાક્ષી માત્ર કહેવાય. દ્રશ્યમારિતમ ચિત્તમ ચિત્વ દર્શનમ આત્મનઃ ચિત્વ દર્શનમ. એ ચિત્ત એટલે ચૈતન્ય. એ ચૈતન્યનું જે દર્શન છે એ આત્મ સ્વરૂપનું દર્શન છે. પોતાના આત્મ સ્વરૂપનું દર્શન, પોતાના ચૈતન્ય સ્વરૂપનું દર્શન છે. તો દ્રશ્યમારિતમ ચિત્તમ ચૈતન્ય માત્રમ અવશિષ્યતે. જ્યારે ચિત્ત દ્રશ્યથી પાછું ફરે છે ત્યારે ચૈતન્ય માત્ર બાકી રહે છે. ચૈતન્ય માત્રમ અવશિષ્યતે. અને એને આત્મનઃ ચિત્વ દર્શનમ કહેવામાં આવે છે. હવે બરાબર સમજો કે આ જે ચૈતન્ય છે એ શરીરનો એક ભાગ છે. શરીરનો ભાગ છે? ના. નહીં તો પેટમાં દુખતું હોય, કોક વાર માથામાં દુખતું હોય, એમ કોક ચૈતન્ય દુખે. એ ભાગ હોય તો પાર્ટ નથી. તો પ્રોડક્ટ છે, શરીરની પ્રોડક્ટ છે. જેમ નખ ઉત્પન્ન થાય છે એમ ચૈતન્ય ઉત્પન્ન થયેલું છે? ના, પ્રોડક્ટ પણ નથી, પાર્ટ પણ નથી. અને એ સાથે સાથે પ્રોપર્ટી એટલે કે ગુણધર્મ છે. ચેતનતા એ ઘણા ભૂલ કરી દેશે. ચેતનતા એ શરીરનો ગુણધર્મ છે. ખાંડનો ગુણધર્મ શું છે? ગળપણ. ચેતનતા શરીરનો ગુણધર્મ છે. અને જો હ પડશો તો મળદામાં ચેતનતા હોવી જોઈએ, જો એનો ગુણ હોય તો. મળદામાં નથી, એટલે શરીરનો ગુણ જડતા છે, શરીરનો ગુણ ચેતન નથી. હા, એટલે આ આત્મા છે એ કેવો છે? તો કે શરીરનો એક ભાગ નથી, શરીરની કોઈ પેદાશ નથી, શરીરનું કોઈ ગુણ નથી, શરીરથી ભિન્ન છે. કેવો છે? તો કે જેમ અત્યારે તમે આ દિવાલને ધ્યાનમાં રાખીને પ્રકાશની બાઉન્ડ્રી કહો છો, પણ મેં તમને દરિયા કિનારે ઉભા રાખ્યા ને ત્યારે તમે પ્રકાશ અને હર જોતા હો, તો પ્રકાશ કેવો છે? વ્યાપક છે. એમાં ચૈતન્ય પણ વ્યાપક છે. ક્યાં ક્યાં વ્યાપીને રહ્યો છે? તો કે આ જાગ્રતમાં તો છે જ છે, સ્વપ્નમાં પણ એ જ ચેતન છે. સ્વપ્ન જગત દેખાય છે તો પણ કોના દ્વારા જગત દેખાય છે? એ જ ચેતન. સુષુપ્તિમાં જગતની ગેરહાજરી અનુભવાય છે તો પણ એના લીધે અનુભવાય છે. અર્થાત ત્રણેય લોકની અંદર વ્યાપ્ત છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આપણી ત્રણેય અવસ્થામાં વ્યાપ્ત છે. વ્યાપક છે, નિત્ય છે. જાગ્રત અવસ્થા જતી રહેશે, કોકને ચાલુ ક્લાસમાં જતી રહે, જાગ્રત અવસ્થા જતી રહે, પણ ચૈતન્ય નિત્ય છે, અબાધિત છે, અબાધિત સત્ય છે. અને એવું જે ચેતન એ કોણ છે? આ મહત્વનું છે. અને આ સમજ પ્રાપ્ત કરવી આત્મદર્શનમ તત્વદર્શનમ. બસ આ આત્મ સાક્ષાત્કાર કહેવાય. બાઉન્ડ્રી લેસ ચૈતન્ય. અત્યારે તો તમે હું ચૈતન્ય બોલો છો પણ બાઉન્ડ્રી સાથે ન બોલો. એ બાઉન્ડ્રી વાળું નહીં, કારણ કે તમે ઉપાધિને જ ઓળખીને હું કહું છું. તમામ ઉપાધિથી મુક્ત જે ચૈતન્ય છે, માત્ર ચૈતન્ય. જ્યારે હું તમને માત્ર ચૈતન્ય કહું ને ત્યારે તમે હંમેશા જેમ ફૂલ અને પ્રકાશને જુઓ ને, તમને હંમેશા પ્રકાશ કહીએ ને તો ફૂલ જ યાદ આવવાના. ફૂલને ધ્યાનમાં રાખીને જેના વડે ફૂલ દેખાય ને એ જ પ્રકાશ. બાકી પ્રકાશની કોઈ બીજી તમને સમજ નહીં પડે. એમ ચૈતન્ય માટે પણ તમે એવું જ સમજતા રહેશો. પણ જ્યારે એ અમર્યાદિત ચૈતન્યને ઓળખી જાઓ, એને હું રૂપે જાણી જાઓ, તો એને જ તત્વદર્શનમ અર્થાત
આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે. સેલ્ફ રિયલાઇઝેશન, ધેટ્સ ઓલ. ગેમ ઇઝ ઓવર. હા, ધેટ્સ ઓલ, ઓવર. એટલે મેં કહું કે મહર્ષિજીએ માત્ર એક નાનકડા શ્લોકની અંદર આખી ફિલોસોફી મૂકી દીધી છે. દ્રશ્યવારિતમ ચિત્ત, આટલું જ કરવાનું છે આપણે. દ્રશ્યવારિતમ ચિત્તમ આત્મનઃ ચિત્તદર્શનમ. ચૈતન્યને હું રૂપે ઓળખવું અને ચૈતન્યને હું રૂપે જાણવું, એ જ તત્વનું દર્શન છે, પરમાત્મા તત્વનું દર્શન છે. હવે આ જે સામાન્ય રીતે કહ્યું આટલી વાત, એ વાતનો વિસ્તાર આપણને આટલામાં તો કઈ સમજાય નહીં. આ તો સૂત્ર થયું, એ તો ઇક્વેશન થયું. ગેમ તો આટલી જ છે, પણ ફરલાંગ બહુ લાંબી છે. એ તો ભગવાન વામન અવતાર લે ત્યારે જ એક ફરલાંગમાં પહોંચે. આપણે એક ફરલાંગમાં પહોંચવું હોય તો પાતાળ ક્યાં, આડો ભૈરામાં ના પહોંચે. તો પાતાળમાં તો એક ફરલાંગમાં ભગવાન જ પહોંચે છે. તો અહીંયા પણ આ બસ 3 સ્ટેપની અંદર તત્વજ્ઞાન કહી દીધું, પણ એ 3 સ્ટેપનો જે વિસ્તાર કરીને હવે એ તત્વની પ્રાપ્તિ કરવા માટે, એટલે જ્ઞાન, આ આત્મતત્વનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એની વિચારણાનો આરંભ વિસ્તારપૂર્વક હવે એને અહીંયા સમજાવવામાં આવી રહ્યો છે. તો શ્લોક 17 થી હવે પછીના બધા જ શ્લોકો છે એ જ્ઞાન યોગનો વિસ્તાર છે. ખૂબ સુંદર વિચારણા આપી છે. મેં પહેલા કહ્યું ને, ધીસ ઇઝ વન ઓફ માય ફેવરિટ બુક. કારણ કે વિચાર વિસ્તાર ખૂબ સુંદર છે અને સહેલું ને યાદ રાખવાનું. સ્કૂલની કવિતાઓ જેવું છે, એકદમ નાનકડું 30 જ શ્લોકોનું છે, સરળ શ્લોકો છે, ભાષા સરળ છે, પણ જ્ઞાન ગહન છે. તો હવે શ્લોક નંબર 17 પર વિચાર. માનસમ તુ કિમ માર્ગણે કૃતે માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગાર્જવાન નૈવ માનસમ માર્ગાર્જવાન માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગાર્જવાન. આ જ્ઞાન યોગની વિચારણાને મહર્ષિજી 3 તબક્કામાં 3 પ્રકારે વિચારે છે. આપણે જે જગ્યાએ છે ત્યાંથી આપણને ઉઠાવે છે, ફ્રોમ નોન ટુ અનનોન. જે મનોમય જગતમાં આપણે વિચાર કરી રહ્યા છીએ, વિહરી રહ્યા છીએ, ત્યાંથી આપણને ધીરે ધીરે આગળ લઈ જાય છે, સૂક્ષ્મ વિચારણામાં આગળ વધારે છે. 3 પ્રકારની વિચારણાની અંદર સૌ પ્રથમ એ મન શું છે એનો વિચાર કરે છે. મન કોને કહેવાય? મન વિશેની ઇન્ક્વાયરી સૌથી પહેલા. પછી એ મન વિશેની ઇન્ક્વાયરીમાં એમ કહે છે કે મન એ અહંકારથી જુદો નથી. મન એ માત્ર અહંકાર જ છે. અહંકાર એટલે જ મન. આપણું આટલું બધું ઉત્પાદ્ય મનને એક જ શબ્દ મૂકી દે છે, અહંકાર. પછી સેકન્ડ ઇન્ક્વાયરી ચાલે છે કે અહંકારની ઇન્ક્વાયરી કરો, તો પછી હવે અહંકાર શું છે? તો અહંકાર છે એ આત્મા સિવાય બીજું કંઈ નથી. અહંકારને જાણવું એટલે અહંકારના મૂળને જાણવું, અને અહંકારના મૂળને જાણવા જાઓ તો એ માત્ર આત્મતત્વ જ છે. આમ 3 સ્ટેપની અંદર ઇન્ક્વાયરી પૂરી કરે છે. તો માનસ વિચાર એટલે અહંકાર વિચાર, પછી અહંકાર વિચાર એટલે આત્મવિચાર, અને આત્મવિચાર એટલે અહંકાર અને મનનો બાદ અને સત્ય આત્મામાં સ્થિતિ. એને જ મનનું મિથ્યાત્વ કહેવાય.
એટલે મનનું મિથ્યાત્વ એટલે સત્યનું જ્ઞાન. હવે સત્યનું જ્ઞાન કેવી રીતે કરવું, કેવી રીતે પ્રાપ્ત કરવું, એનું જે ફર્સ્ટ સ્ટેપ છે એનો અહીંયા આરંભ કર્યો છે 17મા શ્લોકની અંદર. માનસમ તુ કિમ, તું પરંતુ માનસમ કિમ, આ મન છે શું, કયું મન? ઓળખાણ આપવાની જરૂર છે ખરી? ના, બધાને ખબર છે મન શું છે. મન કોને કહેવામાં આવે? તો કે જો ભાઈ, પ્રાણીઓને પણ મન હોય, વનસ્પતિ જગતને મન નથી, પ્રાણીઓને મન છે, પણ એ અલ્પ વિકસિત મન છે. વિભિન્ન પ્રાણીઓની અંદર અલ્પ વિકસિત મન છે. એટલા માટે પ્રાણીઓને ટ્રેનિંગ આપીને સર્કસમાં લઈ જવાય. હા, એક તમે કહો છો એ સાંભળે, સમજે છે, થોડું ઘણું સમજે. તમે કૂતરાઓને પણ એવી રીતે ટ્રેન કરો, સમજે. અરે વાઘ અને સિંહને ટ્રેન કરે છે ને સમજે છે. એને ખબર પડે કે આ રીંગ આવીને હવે મારે કૂદવાનું છે અહીંથી, અને આ ખેલ બતાવવાનો છે તો મને ખાવા મળશે, એને ખબર છે. એટલે એને હા, જાત જાતના બધા ખેલ ચાલે છે. કેમ 15 કા ખેલ તો પતા હે ને? હા, અરે દેખો દેખો મગનિયા, તું રૂપમતી સે શાદી કરેગા કે નહીં? એટલે પેલો આમ કૂદીને હા કે, પેલું માકડું હોય ને એને નચાવે પેલું મદારી. તો આ પ્રાણીઓને મન હોય પણ અલ્પ વિકસિત હોય, અને આપણું માકડું જ બની ગયું હોય મન. એટલું બધું વિકસિત હોય કે ના કૂદવાનું હોય ત્યાં કૂદી આવે, એટલી બધી જગ્યાએ કૂદતું હોય છે. અને નાની નાની વાતોમાં જાત જાતનું વિચારે, શંકા, કઈ કઈક વિચારે, ક્યાં ક્યાં કૂદકા મારીને ફરતું હોય છે, કઈ કઈ જાતની કલ્પનાઓમાં વિહરતું હોય છે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. ક્યાં ગયો રવિ? જ્યાં રવિ ના પહોંચે ત્યાં કવિ પહોંચી જાય. અર્થાત આ મન ના પહોંચવાની જગ્યાએ પહોંચી જાય અને ના વિચારવાનું વિચારી નાખે, અને જાત જાત પોતાની જાતે જ અનેક પ્રકારની ઉથલ પાથલ કરી અને આપણને હેરાન કરે છે. તો મન જે છે એ મનુષ્યની અંદર વિકસિત છે. જાગ્રત અવસ્થાની અંદર આપણું મન પૂરેપૂરું વિકસિત છે, ખૂબ વિકસિત છે. અને એટલા માટે ટેન્શન, ચિંતા, ફ્રસ્ટ્રેશન બધું જ આપણને વળગેલું છે. પ્રશ્નો પણ આપણને જ, એટલે સારું પણ છે, ખોટું નથી. ઓલવેઝ નેગેટિવ છે એવું નથી, પોઝિટિવ પણ છે, જે તમને અહીં ખેંચી લાવ્યું છે. અને આ સમજવા માટે વિચાર કરતા કર્યા છે, પ્રશ્નો કરતા કર્યું છે, એ પણ મન છે. આ માનસમ તુ કિમ, આ મન કોને કહેવામાં આવે છે એનો વિચાર કરો. હવે એમાં શું વિચારવાનું? ખબર પડી ગઈ આટલું બધું મનનું તમે કહું રે તો એ ના મન. અહીંયા એક શબ્દો અધ્યાહાર છે. ખાલી માનસમ તું કિમ કહી દઈએ ને તો આટલો જ વિચાર માણસ કરી શકે, પણ વાસ્તવમાં અહીંયા મહર્ષિજીએ ગુરુ શાસ્ત્ર અધ્યયન પૂર્વકમ એ વસ્તુને ઉડાવી દીધી. ગુરુ શાસ્ત્ર પ્રમાણ સહાયન વિચારમ. હા, એના વગર તમે એની વિશેષ વિચારણા જે કરવાની છે, જે આપણને આપણા ધ્યેય પ્રત્યે લઈ જાય, એવી વિચારણા થઈ શકે નહીં. એના માટે પ્રમાણ જોઈએ, એટલે શાસ્ત્ર જોઈએ, અને એ શાસ્ત્રને મુતાબિક વિચારણા કરાવે, સમજાવનારા ગુરુ જોઈએ. તો ગુરુ શાસ્ત્ર પ્રમાણ સહાયન માર્ગણે કૃતે. માર્ગણે કૃતે એટલે વિચાર કરવાથી. માર્ગ એટલે શોધ, માર્ગ કાઢવો એટલે શોધ કરો, શોધ કરવી. માર્ગણે કૃતે તો એ તપાસ કરવી, એના પર વિચાર કરવો. તો વિચાર કરવાથી શું થશે? નૈવ માનસમ, મન છે જ નહીં. મન ઉપર વિચાર કરવા જશો તો મન છે જ નહીં. ન એવ, એવ કહીને જકાર કે ભાર આપ્યો છે. મન નામની કોઈ વસ્તુ જ નથી. હા હા, આટલું બધું મન જે આપણને હેરાન કરે છે, જેને આપણે ઢાંચામાં ઢાળવાનું છે, એ મનોરંજન માટે કેટલા તો ઉદ્દામા કરીએ છીએ, એ મન છે જ નહીં. જે મનોમય જગતમાં જીવન પૂરું કરીએ છીએ એ છે જ નહીં. છે જ નહીં તો એટલે કેવું છે? તો દેખાય છે તો છે જ નહીં એટલે કેવું હોવું જોઈએ? દેખાય છે ખરું પણ નથી એવું કહે છે શાસ્ત્ર. શાસ્ત્ર પ્રમાણ જો તમને આ ખાલી મહર્ષિનો શબ્દો હોય તો ત્યાં શંકા આવવાની. બે પ્રકારની શંકાઓ આવવાની, પ્રમાણિગત ને પ્રમાણગત. પણ ગુરુ શાસ્ત્ર પ્રમાણ સહાય ને કહું એટલે એ વચ્ચે અધ્યાર છે. પણ એનો સાર તો આ જ છે કે મન નામની કોઈ વસ્તુ જ નથી.
તો મન પ્રતીત થાય છે, દેખાય છે અને છે નહીં, તો એ કોના જેવું હોય? દ્રષ્ટાંત આપો. મૃગજળ જેવું. મૃગજળ જેવું કે પ્રતીત થાય, દેખાય ખરું પણ ખરેખર નથી. તો મન ઉપર વિચાર કરવાથી મન જેવી કોઈ વસ્તુ જ નથી એવું ભાન થાય છે, એવું જણાય છે. હવે મન દેખાય ખરું ના હોય બની શકે ખરું? દેખાય ખરું એટલે જણાય છે, અનુભવાય છે, લાગણીઓ જાત જાતની અનુભવાય છે. કામ, ક્રોધ, લોભ, દયા, પ્રેમ આદિ લાગણીઓ છે આપણી, એ અનુભવાય છે અને એ મન છે જ નહીં. તો કે સ્વપ્નમાં બધું અનુભવાય કે નહીં? ખરેખર છે ખરું? નથી. બસ સ્વપ્ન જેવું, મૃગજળ જેવું પ્રતીત થાય છે પણ છે નહીં. આ શું છે? બોક્સ, ચશ્માનું બોક્સ, ચશ્માનું ઘર. આ ચશ્માનું બોક્સ છે કે પ્લાસ્ટિક છે? મને છે ને મારી ચશ્માનું બોક્સ જ જોઈએ, મારે પ્લાસ્ટિક નથી જોઈતું, લઈ જાઓ, મને ખાલી બોક્સ આપો. તો મારી પાસે શું રે? ના રે. હું કહું મને પ્લાસ્ટિક આપો, બોક્સ નથી જોઈતું, તો તમે મને આપી શકશો. અને ગરમ કરી નાખો, લટ્ટો થઈ જશે પ્લાસ્ટિકનો. મને બોક્સ નથી જોઈતું, તમે મને પ્લાસ્ટિક આપી દો, તમે આપી શકશો. પણ હું એમ કહું છું કે તમે આ બોક્સ મને આપો, મારે પ્લાસ્ટિક લઈ જાઓ, પ્લાસ્ટિક જોઈતું જ નથી મારે, ખાલી બોક્સ આપી દો. શક્ય નથી. એનો કેમ નથી શક્ય? વિચાર કરો. શક્ય કેમ નથી? ન એવ બોક્સમ. બોક્સ છે જ નહીં. છે શું? પ્લાસ્ટિક. ક્યારે ખબર પડી? આટલી વિચાર કરી ત્યારે. વિચાર નહોતો કર્યો ત્યાં સુધી બોક્સ છે, બોક્સ છે કયા કર્યું? મને કેટલી બધી વાર પૂછી ચૂકી હું. પણ વિચાર કરવામાં આવે ત્યારે બોક્સ જેવું કંઈ છે જ નહીં એવું સમજાય. બરાબર? એટલે અહીંયા કે નૈવ માનસમ, એટલે મન કેવું છે? તો કે વિચાર નથી કરતા ત્યાં સુધી છે આ બોક્સની જેમ, પણ વિચાર શરૂ કરો, ઇન્ક્વાયરી શરૂ કરો, ઓહ તો એ છે જ નહીં, રફુચક્કર થઈ જાય છે. કારણ કે વાસ્તવમાં છે જ નહીં. આ બોક્સ જેવું છે, એની પોતાની સત્તા નથી, એ વાસ્તવિક સત્તા ધરાવતું નથી. એમ આ આખું જગત પણ તમે જેનો વિચાર કરો છો ને, આ જગત કેવું છે? હા, વિભિન્ન પ્રકારનું જગત છે. ઘન પદાર્થો છે, પ્રવાહી પદાર્થો છે, સેમી સોલિડ, સેમી લિક્વિડ, વાયુ રૂપે રહેલા પદાર્થો, અનેક પ્રકારના પદાર્થો. ખરેખર કેટલા પદાર્થો છે? કેમેસ્ટ્રીના ટીચરને પૂછો તો કે લેડ, આયર્ન, કેલ્શિયમ, કોબાલ્ટ, ઝિંક, નિકલ, કેટલા તત્વો છે? તો કે ના, એ બધા તત્વોની અંદર શું છે? તો કે એની અંદર તપાસ કરવા જાવ તો શું છે? એના પરમાણુ, અણુ અને પાર્ટિકલ્સ એટલે અણુ, મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સને ભાગ કરવા જાવ તો ખરેખર શું છે? ખરેખર મોલેક્યુલ છે? ના. આગળ વિચાર કરો તો શું છે? હા, એટમ, પરમાણુ. એટમનો વિચાર કરો તો પાર્ટિકલ્સ, એના વિચાર કરો તો વેવ્સ. વેવ્સ એટલે શું? પાર્ટિકલ્સ એટલે શું? હા, એ માત્ર શક્તિ છે, ગતિ શક્તિ. પદાર્થ એટલે માત્ર ગતિ શક્તિ છે, બીજું કઈ છે જ નહીં. તો જેને આપણે ઠોસ જગત કહીએ છીએ, ઠોસ છે કે શક્તિ રૂપે રહેલું છે? ઓનલી એનર્જી. તો ઠોસ જે દેખાય ઘન, આમ ઠોકીને કહીએ છીએ, ઠોકેલી, એ ઠોકો ક્યાં? તમે શક્તિને ઠોકાય? અને છતાંય ઘન જેવી કઈ વસ્તુ જ નથી. પણ એ ક્યારે સમજાય? વિચાર કરવામાં આવે ત્યારે. જો વિચાર ના કરો તો જગતને તમે સત્યતા આપી દો છો. વિચાર ના કરો તો બોક્સને સત્યતા અપાઈ જાય છે. અને જે વસ્તુ વાસ્તવમાં નથી એને સત્યતા આપવાથી કેટલા બધા પ્રોબ્લેમ ઊભા થાય. અફવા, જે વાસ્તવમાં ખરેખર અહીંયા પહોંચ્યા જ નથી આપણને રેડિયેશન્સ, અને અફવાઓ દ્વારા કેટલી બધી અપાઈ ગયું. વરસાદ આવે ને તમે બહાર નહીં નીકળતા, તમે આ નહીં કરતા. હવે આ અફવાઓ વારંવાર ચાલ્યા જ કરે. જો એક વર્ષ સુધી ચલાવે ને કોઈ આને, તો સત્યતા આવી આપણે થાય કે અને રેડિયેશનથી જ થયું છે આ બધું. આ થયું હોય તમારા વિરુદ્ધ આહારથી, પણ તમને એમ જ થાય કે આ રેડિયેશનથી બધું થયું છે. રેશિસ બધા રેડિયેશનના છે.
અફવા સાચી પડી જાય. બસ એવી રીતે આ પ્રતીત થનારું જગત જેવું ખરેખર છે જ નહીં. એ માત્ર ગતિશક્તિ રૂપ છે, છતાં આપણે એને સત્યતા આપી બેઠા છીએ, કારણ કે આપણે વિચારણા કરેલી નથી. એ જ પ્રમાણે જે મન પ્રશ્નો સર્જે છે એ મન પણ વાસ્તવમાં નથી, આપણે એને સત્યતા આપી મૂકેલી છે. બરાબર યાદ રાખો. તમે માત્રાજી કહો છો ને કે નથી નથી, પણ દેખાય તો છે જગત. નથી નથી પણ ચિંતા તો કરાવે છે. એનું શું? તો અંતિમ વાત કહી દઉં. આ પ્રતીતિ હોવી એનો કોઈ વિરોધ નથી. રખે એવું સમજતા કે વેદાંત શાસ્ત્ર કે આપણા શાસ્ત્રો આપણા અનુભવનો વિરોધ કરે છે. આપણી પ્રતીતિનો વિરોધ નથી. એ પણ પ્રમાણ છે. મારી આંખે દેખાય છે કે હા રંગીન હાર છે, આ મને બોક્સ છે, મને આંખે દેખાય છે. બોક્સ છે એ પ્રતીતિનો વિરોધ નથી, પણ બોક્સ સત્ય છે એનો વિરોધ છે. એ કન્ક્લુઝનનો વિરોધ છે. બોક્સ દેખાય છે એનો વિરોધ નથી, પણ બોક્સ સત્ય છે એ કન્ક્લુઝનનો વિરોધ છે. બોક્સ છે એ કન્ક્લુઝન છે આપણું, એનો વિરોધ છે. એટલે શાસ્ત્ર પ્રમાણ છે એ આપણા પ્રત્યક્ષ પ્રમાણનું વિરોધી નથી. હા, એનો વિરોધ નથી કરતું. It is not contradictory. On the contrary, it is helpful. આપણો માત્ર પ્રોબ્લેમ ક્યાં છે? કન્ક્લુઝન ખોટું છે. જો જોવાનો પ્રોબ્લેમ ખોટો હોત ને, આ ના હોત, હું કહેતી હોત કે આ બોક્સ છે અને ખરેખર ના હોય, અને હું કહું કે બોક્સ છે. જો મારે દ્રષ્ટિનો પ્રોબ્લેમ હોત તો મારે આઈ સર્જન પાસે જવું પડે. શાસ્ત્ર પાસે ના જવાય, તો આઈ સર્જન પાસે જવું પડે. એવું બને. ઘણા લોકો કે માતાજી તમારી વાત સાચી, મને તો બોક્સ દેખાતું જ નથી, તો આપણે એને આઈ સર્જન પાસે મોકલવો પડે. એટલે બોક્સ જોવા છતાં પણ બોક્સ નથી એ સમજમાં હોવું જોઈએ, અને એને વિચાર પદ્ધતિ દ્વારા સત્યને જાણવું કહેવાય. તો પ્લાસ્ટિકનું સત્યત્વ, બોક્સનું મિથ્યાત્વ છે. એ પ્રમાણે મનનું મિથ્યાત્વ છે અને આત્માનું સત્યત્વ છે. તો માનસમ તું કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ. મન જેવું કંઈ છે જ નહીં. માર્ગ આર્જવાત, આ જ એક સરળ રસ્તો છે. સરળ એટલે સાચો રસ્તો છે એટલું જ નહીં, ઇઝ ઓનલી વે. સાપને દૂર કરવાનો ઓનલી વે. શરૂઆત મેં કહી હતી તમને એ કે સાપને બહાર મોકલવાનો, સાપના ભયથી મુક્તિના કેટલા ઉપાયો છે? એક અને એક માત્ર એક જ છે. બાકીના ઉપાયો એમ મનના પ્રોબ્લેમમાંથી મુક્ત થવાનો એક જ માત્ર સાચો ઉપાય છે, એ મનનું મિથ્યાત્વ જાણવું. બાકીના ઉપાયો પ્રાણાયામ વગેરે કરો, મનોરંજનમાં કરો, માઇન્ડ ડાયવર્ટ કરો. ઓલ ધીઝ આર ટેમ્પરરી સોલ્યુશન. ઇટ ઇઝ નોટ એટ ઓલ સોલ્યુશન. કારણ કે મન વાસ્તવમાં મિથ્યા છે, સત્ય નથી. માટે એનું એક જ સોલ્યુશન હોઈ શકે, અને તે એના સત્ય અધિષ્ઠાનનું જ્ઞાન. અને એ કરવું એટલે શું, એના ઉપર આ શ્લોક ઉપર આપણે ફરી થોડી પુનઃ વિચારણા કરી અને આગળ જઈશું. કારણ કે એવા જ્ઞાન માર્ગ છે, વિચારણા કરવા માટેનો માર્ગ છે. માટે થોડી વિચારણા વધારે કરી અને પછી આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.